નાથ ભક્તને શ્રીજી મહારાજને વિશે જેવી નિષ્ઠા હતી તેવી જ નિષ્ઠા જે પોતાનો સમાગમ કરે તેને પણ કરાવતા એવા આગ્રહવાળા હતા. તેમની જ્ઞાતિના એક પ્રભુદાસ નામે હરિભક્ત વડોદરે રહેતા હતા. તેનો એક જ દીકરો 16 વર્ષની ઉંમરવાળો હતો. તેના દેહનો અંતકાળ આવ્યો તે વખતે શ્રીજી મહારાજ સંત મંડળે સહિત ધોળા હાથીનો રથ લઈને આવ્યા ને તેને પોતાના ધામમાં તેડી ગયા ને તેવા દર્શન ત્યાં આખી પોળના માણસોને થયા. પછી તે છોકરાના દેહને અગ્નિ સંસ્કાર કરવા જ્યારે સ્મશાનમાં લઈ ગયા ત્યારે ત્યાં કેટલાક કુસંગી લોકો કહેવા લાગ્યા જે, હે પ્રભુદાસ, તમને સત્સંગ સદ્યો નહીં, તમે નાથ ભક્તના કહેવાથી સત્સંગ કર્યો, પણ તેથી આ તમારો જુવાન દીકરો મરી ગયો, માટે હવે કંઠી તોડો. ત્યારે તેણે કંઠી તોડીને ચિંતામાં નાખી દીધી. પછી ગયાજી જઈને શ્રાદ્ધ કરાવ્યું ને કેટલુંક દ્રવ્ય વાપર્યું. પછી ઘેર આવ્યા ત્યારે નાથ ભક્તે ઘણા સમજાવ્યા ને સત્સંગ ધારણ કરવાનું કહ્યું. ત્યારે બોલ્યા જે, હું તમારી સાથે ગઢડે આવું તો શ્રીજી મહારાજ મારા દીકરાને દેખાડશે. ત્યારે નાથ ભક્ત કહે, હા દેખાડશે. પછી પ્રભુદાસ પોતાની સ્ત્રી સહિત નાથ ભક્ત ભેગા ગઢડે ગયા. તે વખતે શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન હતા. તે વખતે તે ત્રણેય ગયા. તેને જોઈને મહારાજ બોલ્યા કે, નાથ ભક્ત આવ્યા? ત્યારે કહે, હા મહારાજ. પછી મહારાજ કહે, આ પ્રભુદાસ તમારી સાથે કેવા? અમે સાંભળ્યું છે તે તેમનો દીકરો દેહ મૂકી ગયો, તે બહુ ખોટું થયું. ત્યારે પ્રભુદાસ બોલ્યા, જે મારા દીકરાને તો તમે જ માર્યો છે. વડોદરા શહેરમાં ક્યાં બીજા મનુષ્યની ખોટ હતી? તે ધોળા હાથીનો રથ લઈને આવ્યા ને આખી પોળના માણસોને દર્શન આપીને મારા છોકરાને તેડી ગયા, માટે હવે અમે સત્સંગ તજી દીધો છે ને કંઠી તોડી નાખી છે. પણ આ નાથ ભક્ત મારી કેડે બહુ જ લાગ્યા ને અહીં આવવાનો બહુ જ આગ્રહ કર્યો, તેથી ઠેરાવ કરીને અમને બેને સાથે તેડી લાવ્યા છે. ત્યારે મહારાજ કહે, ઠીક, ત્યારે તમારે તમારા દીકરાને જોવો છે ને? ત્યારે તેણે હા કહી. પછી મહારાજે હળવદના રહીશ શાસ્ત્રી લક્ષ્મીરામ દેરાસરીને બોલાવીને કહ્યું કે, તમે આ હરિભક્તને ઉન્મત્ત ગંગામાં પુરુષોત્તમ ઘાટે લઈ જઈને શ્રાદ્ધ કરાવો. ત્યારે તેમણે ખળખળીએ લઈ જઈને શ્રાદ્ધ કરાવ્યું અને પ્રભુદાસે પિંડદાન આપ્યું. તે વખતે તેને દીકરાએ પ્રત્યક્ષ ખળખળિયામાં ઊભા રહીને પોતાને હાથે પિંડદાન લીધું. તે જોઈને પ્રભુદાસ તથા તેની સ્ત્રી તે છોકરાને વળગી પડ્યા ને ચુંબન કરવા માંડ્યા. ત્યારે શ્રાદ્ધ કરાવનાર બ્રાહ્મણે ઘણો સાદ કર્યો. ત્યારે તે બેઉ આવ્યા. પછી શ્રાદ્ધનો સામાન લઈને તે બ્રાહ્મણ મહારાજ પાસે આવ્યો ને તે બધી હકીકત કહી દેખાડીને પછી મહારાજની આજ્ઞાથી બ્રાહ્મણ પોતાને ઘેર ગયો ને થોડીવાર પછી પ્રભુદાસ તથા તેની સ્ત્રી બંને જણા છોકરાને ન દેખવાથી ખળખળીએથી દરબારમાં આવ્યા. ત્યારે મહારાજે પૂછ્યું, જે તમે તમારા છોકરાને દેખ્યો? ત્યારે કહે, હા મહારાજ, દેખ્યો, પણ તે અમારી સાથે બોલ્યો નથી. માટે બોલેને વાત કરે તો ઠીક. ત્યારે મહારાજ કહે, આજ રાત્રિએ તમે બંને જણા વાસુદેવનારાયણના ઓરડામાં બેસજો. ત્યાં તમારો દીકરો તમારી સાથે વાતો કરશે. પછી તે બે જણા રાત્રિએ ઓરડામાં બેઠા. તે વખતે મહા તેજોમય દિવ્ય દેહે તેને દીકરે આવીને જેમ ચિત્રકેતુ રાજાને તેને દીકરે ઉપદેશ કર્યો હતો તેમ જ્ઞાન આપ્યું, જે આ જીવ તો અનેક યોનિઓમાં અનંત વખત ગયો છે ને મર્યો છે. વળી કેટલીક વાર તો તમે પણ મારા દીકરા થયા છો ને આ વખતે હું તમારો દીકરો થયો હતો, પણ સત્સંગ કરવાથી ને શ્રીજીની ઉપાસનાથી પંચભૌતિક દેહનો ત્યાગ કરી હું મહારાજના ધામમાં ગયો ને મને મહારાજ પોતે તેડવા આવ્યા. તેવા કોના મોટા ભાગ્ય હોય. માટે તમે જો તમારા જીવનું કલ્યાણ કરવા ઈચ્છતા હો તો મહારાજનો આશ્રય રાખીને સત્સંગની ખરી દડતા કરજો. એટલું કહીને અદેશ્ય થઈ ગયો. પછી પ્રભુદાસે મહારાજ પાસે આવીને ફરી વર્તમાન લીધાને પછી ઘેર ગયાને 6 માસ પછી તેની સ્ત્રી મરી ગઈને સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવા ગયા. ત્યારે વળી કુસંગીઓ બોલ્યા, જે હે પ્રભુદાસ, તમને સત્સંગ સદતો નથી.
કારણ કે પહેલીવાર છોકરો મરી ગયો ને બીજી વાર સ્ત્રી મરી ગઈ, માટે સત્સંગનો ત્યાગ કરો ને કંઠી તોડો. ત્યારે પ્રભુદાસ બોલ્યા, જે તો આ લોકનો ધર્મ છે તે મરે, પણ હવે તો કંઠી માથા સાટે છે. આ પ્રમાણે નાથ ભક્તના સમાગમથી પ્રભુદાસને અચલ નિષ્ઠા થઈ. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.